માઇક્રોસોફ્ટની સર્વિસમાં ખામી પાછળ ક્રાઉડસ્ટ્રાઇક જવાબદાર, સાયબર એટેકથી સિસ્ટમ ખોરવાયાની આશંકા। ઉત્તર પ્રદેશમાં લારી દુકાનો પર માલિકના નામ લખવા મુદ્દે ભાજપના ભાઈબંધો નારાજ। જમ્મુમાં વધુ 3000 જવાનો તૈનાત, ડોડામાં વધુ એક હુમલામાં 2 ઘાયલ। પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરો, કાશ્મીરના સ્થાનિક પક્ષની માંગ। પાકિસ્તાનની કુલ વસ્તી 24.4 કરોડ। પાકિસ્તાનમાં હિન્દુ 38 લાખ વસ્તી સાથે સૌથી મોટો લઘુમતી સમાજ। માઇક્રોસોફ્ટનું સર્વર ડાઉન થવાને પગલે અમદાવાદની 30 ફ્લાઇટ કેન્સલ, 5000થી વધુ પ્રવાસીઓ અટવાયા। ગુજરાતમાં ચાંદીપુરાના 58 કેસ, 2 દિવસમાં બમણાથી વધુનો વધારો। શુક્રવારે નવા 28 કેસ, વધુ 5 સહિત કુલ મૃત્યુ 20। મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી, જામનગરમાં 250 જેટલા ધાર્મિક સ્થળો નોટિસ ફટકારાતા દોડધામ। ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે। ગુજરાતમાં હાલ ફેરફારનો કોઈ સંકેત નહીં। અમદાવાદ ડિપ્લોમા ઇજનેરી, સરકારી કોલેજમાં 87%, ખાનગીમાં 27% જ પ્રવેશ। પ્રથમ રાઉન્ડમાં 32,528 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો। ધોરાજી અને ઉપલેટા પંથકમાં આભ ફાટ્યું, 15 ઇંચ વરસાદ, નદીઓ ગાંડીતુર, જળાશયો છલોછલ, ખેતરોનું ધોવાણ। બાંગ્લાદેશીઓને દલાલો 10થી 20,000માં ભારતમાં ઘુસાડે છે। આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ દાવો કર્યો છે કે આસામમાં મુસ્લિમોની વસ્તી દર 10 વર્ષે 30% વધી રહી છે, તેથી વર્ષ 2041 સુધીમાં આસામ મુસ્લિમ બહુમત રાજ્ય બની જશે। ગુજરાત સહિત 5 રાજ્યોમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટનો પર્દાફાશ, દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે 8 લોકોની ધરપકડ કરી। દિલ્હીમાં રોજ 700 લોકો સાયબર ફ્રોડનો ભોગ બને છે। સૌરાષ્ટ્રમાં સુપડાધાર, પોરબંદરમાં 24 ઇંચ, કલ્યાણપુરમાં 18, દ્વારકા કેશોદમાં ધોધમાર 14 ઇંચ વરસાદ। સૌરાષ્ટ્રના દરિયામાં સિસ્ટમ, આજે ભારે વરસાદની ચેતવણી, દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવા રેડ એલર્ટ। પૂજાએ ફ્રોડ આચરી 12 વાર પરીક્ષા આપ્યાનો પર્દાફાશ, UPSCની FIR। વધતા દબાણના પગલે બાઇડેન પ્રમુખપદની રેસમાંથી હટી જાય તેવી અટકળો, સમર્થન ઘટવા છતાં રેસમાં બાઇડેનના મેનેજરનો દાવો।